હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર ફાઇનલી ફરી એક વખત ગુડ અપડેટ્સ તમારી સાથે શેર કરું. લાસ્ટ કેનેડાનો એક ઓલરેડી લેટેસ્ટ ડ્રો થયો છે ફરી એક વખત, જેની અંદર એપ્રોક્સિમેટલી હું તમને કહું 964 લોકોને ફરી એક વખત આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. આગળ ડિટેલની અંદર હું તમને જણાવું કે કેનેડા પીઆર માટે અલ્ટિમેટલી ઇમિગ્રેશન મેં તમને કીધું એના ફોકસમાં જ છે અને ઇમિગ્રેશન કન્ટિન્યુ ટ્રાય કરે છે કે લોકોને સિલેક્ટ કરી શકાય. અત્યારના કેસની અંદર આજે લેટેસ્ટ ડ્રો થયો છે. આની સાથે એવી આશા છે કે હજી આજે બી એક ડ્રો કદાચ એક્સપેક્ટેશન થઈ રહી છે કે હજી એક ડ્રો રિલીઝ થશે. આગળ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર આની અંદર ડિસ્કસ કરીએ અને ડિટેલની અંદર સમજાવું કે કોના સિલેક્શનો આવ્યા છે. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે તો આપણે આજને જે ડ્રો થયો છે કેનેડાનો, આપણે એના પર વાત કરીએ. કેનેડા પીઆરના જે કન્ટિન્યુઅસલી ડ્રો થઈ રહ્યા હતા, જેની અંદર હું તમને કહું કે જુલાઈમાં જે પીક પકડ્યું હતું એની અંદર આજે 30મી જુલાઈએ જે લેટેસ્ટ ડ્રો થયો છે એની અંદર 964 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. સીઆરએસનો કટ ઓફ સ્કોર કહું છું, જે 686 686ના કટ ઓફ સ્કોર પર, એટલે કે લોએસ્ટ સિલેક્શન જે છે 686ના સ્કોર પર કરવામાં આવ્યું છે અને ટોટલ 964 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ ડ્રોની જે સ્ટ્રીમ છે એની અંદર હું તમને કહું તો પીએનપી સ્ટ્રીમની અંડરમાં સિલેક્શન કરવામાં આવ્યા છે. પ્રોવિઝનલ નોમિનેશન પ્રોગ્રામની અંડરમાં આ બધા સિલેક્શનો કરવામાં આવ્યા છે. જ્યારે બી કેનેડાની વાત આવે છે ત્યારે એક જ વસ્તુ આપણે જોઈએ છીએ કે કેનેડાનું જે ફોકસ છે ધીરે ધીરે પીઆર ઉપર વધારી રહ્યું છે કેનેડા. મેં તમને વાત કરી રીતના આ મહિનાની જ આપણે જો વાત કરીએ જુલાઈ મંથની જ, તે ખાલી તમે લોકો વિચારજો કે હું તમને એક ટેન્ટેટિવ આંકડાઓ આપું જે મેં મારા રિસર્ચ પ્રમાણે રેડી કર્યા છે. એપ્રોક્સિમેટલી હું તમને વાત કરું 1900 જેવા પીએનપી અંડરમાં સિલેક્શન કરવામાં આવ્યા. ફ્રેન્ચવાળા જે કહેવાય છે કે ફ્રેન્ચ જે હાઈ ડિમાન્ડ વધી છે અને 5000 લોકોને ફ્રેન્ચ લેંગ્વેજવાળાને સિલેક્ટ કરવામાં આવ્યા. આ આપણે જુલાઈ મંથની જ વાત કરીએ છીએ ખાલી. સીઈસી ક્લાસની અંડરમાં 6300 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. હેલ્થ કેરવાળા 3750 જેવા લોકો છે અને ટ્રેડ ઓક્યુપેશન જેવા છે એ 1800 જેવા લોકો છે. અલ્ટિમેટલી આની અંદર આપણે જોઈએ તો કેનેડા ધીરે ધીરે ફોકસ વધારી રહ્યું છે. આ બધા જો કેલ્ક્યુલેશન કરતાં ટોટલ હું તમને કહું કે એક મંથની અંદર, જુલાઈની અંદર, હજી આજે બી એવી એક્સપેક્ટેશન છે કે એક ડ્રો કદાચ રિલીઝ થાય. કેનેડા ધીરે ધીરે જે ફોકસ વધારે છે એમાં એમણે જુલાઈ મંથમાં એપ્રોક્સિમેટલી હું કહું કે 18,000 થી 20,000 ઇન્વિટેશનો રિલીઝ કર્યા છે, જે આ વર્ષમાં સૌથી હાઈએસ્ટ છે. આ વર્ષમાં એક બી મંથની અંદર આટલા બધા સિલેક્શનો આવ્યા નથી. અને આ બધા પરથી એક વસ્તુ કહું, કેનેડા ધીરે ધીરે ફોકસ કરે છે. રિસન્ટ જે માર્ક મિલરે એમનું ઇન્ટરવ્યૂ આપ્યું, એમનું જ્યારે 1 યર પૂરું થયું હતું એઝ એ ઇમિગ્રેશન ઓફિસર, એ ઇન્ટરવ્યૂમાં એમણે ક્લિયર વસ્તુ કીધી હતી કે જે લોકોનું આઉટ ઓફ સ્ટેટસ ચાલી રહ્યા છે, જે લોકોને ટ્રેક કરવા બી મુશ્કેલ છે, એકચ્યુઅલી બહુ અઘરી પ્રોસેસ કહેવાય આ વસ્તુ, એ લોકો માટે બી કોઈ પાયલોટ પ્રોગ્રામ યા તો કોઈ અધર પ્રોગ્રામ રન કરીને એમને અમે વિચારીએ છીએ કે એમને કેનેડાના પરમેનન્ટ રેસિડન્સ કરીએ ઓર ફ્યુચરમાં એમને સિટીઝનશીપ આપીએ. હવે એક સિમ્પલ વસ્તુ કહું છું કે જે પેરેન્ટ્સના ક્વેશ્ચન્સો આવે છે, જે સ્ટુડન્ટો ત્યાં છે, જે ટેન્શનમાં છે, એ લોકો ખાલી એટલી વસ્તુ વિચારો કે એ આઉટ ઓફ સ્ટેટસવાળા માટે જો ઇમિગ્રેશન એટલું કરતું હોય તો તમારી ઇમ્પોર્ટન્સ ઇમિગ્રેશનમાં એકચ્યુઅલ કેટલી છે. બાકી જો તમે જેન્યુઅલ રહેશો, તમે તમારી જે સ્ટડી લીધી છે સ્ટડી પ્રોપર કરશો, તમે તમારું વર્ક પ્રોપર કરશો અને ટ્રાય કરો કે મહેનત કરો, ફ્રાઇડમાં ફ્રેન્ચ શીખો, એનઓસી કોડની અંડરમાં જોબ કરો, પાર્ટ ટાઈમ સર્વાઈવલ માટે કોઈ બી જોબ ચાલે, એની સાથે સાથે તમે તમારી જોબ ફાઇન્ડ કરવાનું ચાલુ રાખો. આ બધી પ્રોસેસ કરશો તો મને નથી લાગતું કે હેડેક આવી શકે. અને સૌથી સારી વાત, તમે કંઈ જિંદગી નથી હારી જવાના. તમારા મા બાપ તમારો અહીંયા રાહ જોઈ રહ્યા છે, એટલે ડિપ્રેસ બિલકુલ ના થતા, બિંદાસ માઇન્ડથી રહેજો. એક અમારા મિત્ર સાથે વાત કરતાં બી મને એક ખ્યાલ આવ્યો કે તમે તો અત્યારે એ લોકોને જે માર્ગદર્શન આપો છો કે જે લોકો કેનેડાની પ્રોસેસ યા તો અબ્રોડની પ્રોસેસમાં છે, અને એ લોકોમાંથી જો કોઈ તમને એમ કહેતું હોય કે તમારી વાતોથી એટલીસ્ટ એમને કંઈક એક શાંતિ મનને મળે છે, તો તમે એવું કેમ નથી કરતા કે તમે બીજા લોકો માટે બી કંઈ કરો. તો એના સંદર્ભની અંદર હું તમને કહું કે અમે લોકોએ અમારી બીજી એક પોતાની ચેનલ ચાલુ કરી છે. ચેનલનું નામ છે HM ટોક્સ, H ફોર હૈદરાબાદ, M ફોર મુંબઈ એન્ડ ટોક્સ, TALKS.
તમે યુટ્યુબમાં નાખશો, સર્ચ કરશો એટલે આવી જશે. તમે પોતે ત્યાં જઈને જોઈ શકો છો. જ્યાં આગળ કોઈ આપણે મોટી વાતો કરવી નથી, મહાન વાતો કરવી નથી, બહુ નાની વાતો, નાના ટોપિકો કે જેની અંદર કદાચ તમે લોકો બી પર્સનલી વધારે પડતું હેડેક લેતા હશો, ડિમોટિવેટ થતા હશો, ડિપ્રેસ થતા હશો, તો એના રિગાર્ડિંગમાં આપણી એક બીજી ચેનલ સ્ટાર્ટ થઈ ચૂકી છે. તમારે જો કદાચ લાઈફમાં તમારે બી એ વસ્તુમાં જાણવું છે, શીખવું છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. આ ચેનલની અંદર આપણે બહુ જ નાની નાની વાતો કરીશું અને એની અંદરથી જો કોઈ નાના ટૉપિકથી બી કોઈને 2 વ્યક્તિને બી જો સારું મોટિવેશન મળે તો બસ એ જ આપણો પર્પસ છે કે જેથી કરીને કોઈની લાઈફમાં ખુશી આવે. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન.